હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થશો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. અને આજની આપણી રેસીપી છે દાબેલા ચીણાનું શાક. તો વિડીયોમાં બિના રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો આપણે દાબેલા ચીણાનું શાક બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. તો આપણે ડુંગળી લીધી છે, ડુંગળીને આપણે પહેલા કટિંગ કરી નાખશું. તો આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે. આપણે ટમેટા લીધા છે, ટમેટાને પણ આપણે ઝીણા કટિંગ કરી નાખશું. આપણા ડુંગળી ટમેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી દેવી. તો જરૂરિયાત પ્રમાણે પહેલા તેલ એડ કરી દઈશું. તો આપણે TX નું વોઇસ માઇક મંગાવી લીધું છે. તો અત્યારે એમાં આપણે આ વિડીયો રેકોર્ડ કરવી છે. તો આનો વોઇસ કેવો આવે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે આગલું ડિસિઝન લઈ શકીએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જીરું નાખી દેવું. કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. હવે આપણે ડુંગળીને સારી રીતે મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. તો આપણી ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. હવે આપણે ટમેટાને મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. આપણા ટમેટા પાકી ગયા છે. આપણે હળદર પાવડર એડ કરી દેવું. સ્વાદ અનુસાર નિમક એડ કરી દેવું. વઘાણી કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર. હવે આપણે બધા મસાલા મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું અને પછી આપણે પાણી એડ કરી દેવું. તો આપણા મસાલા પાકી ગયા છે. તો હવે આપણે પાણી એડ કરી દેવું જરૂરિયાત પ્રમાણે. તો આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે દાબેલા ચીણા એડ કરી દેવું. આપણે દાબેલા ચીણા મિક્સ કરી નાખશું અને થોડી વાર માટે પાકવા દઈશું.
ફાઇનલી મિત્રો આપણે દાબેલા છીણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા આપણે વિલેજ રસોઈ બોય સાથે.